નાનો એવો ઇતિહાસ. હરેક સમાજની અંદર આપણી સમાજની અલગ અલગ ઇતિહાસ બની ગયા છે. અમદાવાદની જૂની પેઢી મારા દાદા આદા બીજલ અમદાવાદની પેઢીમાં મારી માં વિહોજ વાણવટીમાં હડક મોય માં હરદીમાં હુંગલાણીમાં મારી માં મેલડી અમદાવાદી જગતમાં આદા બીજલનો વ્યવહાર. બીજલ દાદાના હાથ દીકરા હતા મિત્રો. મારા બાપ બીજલની દેવી અમદાવાદના જગતની માથે બીજલ દાદાએ વાત કરી, હે માડી જે અમદાવાદની જગ્યા છે એનું મને 3.5 દીનું રાજ આપ્યું. માતાજીએ વાત કરી કે અમદાવાદની જગતનું 3.5 દીનું રાજ મને આપું. પણ કહેવતમાં કીધું છે ને ભાઈ, ભૂલ તો એક મોવળાના ઠેબા જેટલી હોય, ભૂલના ભારા બધાય ને બા. દેવી માંગો એ આપે, પણ માણસથી ફળતું નથી. જેને મિત્રો હાથ દીકરા હોય, એને કોઈ ખામી હોય, દેવીએ કીધું એમ કરી દીધું, પણ દાદાએ કીધું કર્યું નહીં ભાઈ.
કહેવતમાં કીધું છે સુખીએ વાવી વાડી દુખિયા ઉગ્યા છોડવા બાપ કરમની લાગી લેલા તેમાં કોને દેવો દોષ જ્યારે ધર્મનું કીધું ન કર્યું ને તારે ભાઈ બહુ સંકટ આવે કહેવતમાં કીધું છે સુખે સાહેબી સાંભળે દુકાળે દાણા સાંભળે બાપ અને જ્યારે વહમી વેળા પડે ને તારે દેવી સાંભળે અને જ્યારે રણમાં ઘા ભરતા હોય ને બાપ તેથી માળી જાયો સાંભળે વાત કરે કે બાપ કદાચ મારો માળી જાયો હોય ને તો આ રણ વગડાની માલિકા આડા બે હાજી લે દો બા ભૂલના ભારા બંધાતા નથી બીજલ દાદા અને એમના 5 દીકરા સ્વર્ગલોકવાસી થઈ ગયા બાપ આ તો ધર્મની રચના હતી રાજની સડાયમાં કામ લાગ્યા મેરી નાથ વાય વાય તરી રસનાયો મારા બાપ અને બે દીકરા નાના હતા ને એ રહી ગયા ભાઈ માં રાણીને ખબર પડી કે ધીંગાણો થયું ને બીજલ દાદા અને 5 દીકરા કામ આવી ગયા છે બાપ મારી મારાણ કી જગ્યાની સુગરે રાણકી જડિયા પીખવા મળે ઓહો મારી દેવી જગતની માલિકા મારું કોઈ ધણી નથી મારો દુખિયાનો ભાગ્યો મારા બાપની દેવી કેવાતમાં કીધું છે ને ભાઈ સમજાઈના હાલે આ વાતો ધર્મની છે આપણે કહેવી કે દેવી આદમીથી જાગૃત થાય પણ આદમીથી થાય માં તો શું પણ બૈરા છે ને બાબા બૈરાથી દેવી બહુ જાગૃત થાય છે અને બૈરાની બહુ વાત સાંભળો એના ઓછા આહોડા પડી જાય ને આવી ઊભી રહે મારી રાણી રતન માંડમાં બાપ ત્યારે મછલી માંથી અવાજ આવ્યો કે મારી રાણી મારો બસો લઈ લે બાપ લાલ દરવાજે
માં રાણકીને તો એમ થયું કે બધું મારું હતું બધું વીજ બાપ, પણ માતાજીએ કીધું કે લાલ દરવાજે જા, તારા બે દીકરા પાછા આપું. લાલ કંસારી જો ખોદાર મેદાન ન કરી નાખું ને તો તમને વીહળીને મને નથી દેવીને ખોટાઈ જાય બા. એમ કહેવાય છે બે દીકરા માએ પાછા આપ્યા. ઈ મંજી દાદા અને સાવડ દાદા માં રાણી બે દીકરાને લઈ અને હારી ગયા બાબા. એક દી સુખનો રજુ ગણતી પાછી પડું મને વિહળીને કાજુ કોઈ એ કદી મારી વિહળીના નામનો સાડલો બાંધ્યો પીછો છે બાપ. એમ કહેવાય છે હાલતા હાલતા લોર બાવળી આવ્યા. ઓહો મળી મળી સગણા પડ્યું મારા બાપ નથુની દેવી કદાચ જો સદરનો માલમી બની જાય ને તો એના મોંઘા મોલ થઈ જાય બાપ. તેથી ન્યા કણે એમ કહેવાય છે કે દેવીએ મારી માં રાણકી શું કહે છે કે મારી રવા દે માછલીની ગાંઠે ભીગડું મારી રાણકીના પૈણમાં ભીગડું નથી. રવા દે મેરી દેવી રવા દે મરણ ભળે રાણી એ કદી એમ કહે કે વીજળી ઘોડે સાપકો મારી દે બાપ. મારું આબ માયણી નહીં ધરતી માં કોઈ નહીં એ મળી તને જીમ ગવાનું મારી તને શું આપું મારી પાસે કાંઈ નથી. ત્યારે એ મંજી દાદાની વખતની મારી બાપ ઈ ખોળીએ દેવી વીજળી ઘોણે સાપકો મારી આવી ઊભી હાલને એ મારી
કેરિયાના તળાવમાં હાથ અને ન્યા ફાંદ માંડ અને જો ખાંડિયો કાળો લાવું ને તો એ મન કે તારા મંજીરાના ભાગે દેવી આવી બાપ મારી વાત થઈ ખાંડિયો કાળો ખાય અને 500 પંખીડા વધારતી પાછી પડી જાવ ને એ દેદી મારા નામનો સાડિયો બાંધ્યો બાપ મારી માવી હુના બોલેલા નહીં મારા ફાંદ માંડ્યો અને ખાંડિયો કાળો આવ્યો અને દાદા મંજીના મખે ખાઈને ખમા કીધી બાપ આ તો દેવીની વાતો છે દેવી માંડી બીજું માંડે નહીં પણ કદાચ ભૂલ થાય ને તો આપણી વસ્તીની થાય ધર્મની ભૂલ કોઈ દી ન થાય બાપ દેવી થી અજાણું ન જાય તારે દેવી બોલી દેતી ને એક દી આ જગ્યાની મારી પાસે 500 પંખીડા વધારતી પાછી પડું નતો તો મને વેળ ને ખોટ લાગી જાય તેથી ઈ મારા દાદા મંજીને હાથ દીકરા આપ્યા ત્યાંથી કોઈ કારણસર બધા એમ કહેવાય છે આ તો સમય જેમ ગાડાનું પૈડું હાલે ને બે એની ગોળે સમયનું પૈડું હાલે છે સમય જાતા કોઈ વિખવાદ કરતા મહણા ગોળે વન વિનમ કેરી કાંઠાનો વાહડો જે કબાડી કાપસ્યો નહીં બાપ એ જ મારો હલામણો જાતા અને વન વિખાણા વાહડા જુદા પડી ગયા ત્યારે એમ કહેવાય છે કે એક દાદા પાળિયાની જગ્યામાં આવ્યા મારા દાદા જુદા પડી ગયા અને પાળિયાથી જગતમાંથી આવ્યા એટલે અહીંયા ભવન દાદા થઈ ગયા અને પાળિયાથી જગત માથે ભવન દાદાએ એ ભવન દાદાનો વ્યવહાર બનાણો પછી ત્યાંથી ખાખુઈમાં આવ્યા ખાખુઈની જગ્યામાં આવ્યા ખાખુઈની જગત માથે એમ કહેવાય છે કે મીઠા દાદાનો વ્યવહાર ખાખુઈની જગત માથે મારા દાદા મીઠા
અને ગામ આંગાવદરની જગત માથે આંગાવદરની જગ્યામાં આવ્યા મારા દાદા નથુના વ્યવહારનો મામલો સુનાયો. તો મિત્રો ધર્મની વાતો છે બાપ. આજ ક્યાંની માલિકાને જો આજ ક્યાં બાવટો સગાયો. તેની દેવીએ વાત માંડી જ્યારે બાવટો સડાયો ત્યારે મફા ભુવા બહે વાત માંડી કે જુગ જાય જુગનો પાયો જાય. ત્યાં સુધી તારું જો ઢાંક્યું ઢોળાવા દો ને તો મને વિહળી નથુડાને નામનો મને વિહળી સરી ઢાંકણી સુરત કરું અને કલમ સોંપડી આપું. પણ કહેવતમાં કીધું છે ને બાપ માણે માણાનું હગું ધર્મે ધર્મનું હગું. ત્યારે કીધું એક દી આ સોંપડી લઈને મારો થઈને બેસ અને સાંધો સૂરજ રહે ને એનું તેજ રહે ને ત્યાં સુધી મારા નથુડાના વ્યવહારમાં સાખ્યમ લાગવા દઉં તો ઘોડાની દીવી ગગાવડીને સાખ્યમાં પરશો તારે મારો બોલ માંડી અબરા બોલ માંડી અરે મારા પાપની દીવી મારો બોલ મારી વસ્તી દેહમાં જાય પર દેહમાં જાય અને કોઈ માથે વિપરીતનું વાદળું ચડવા દઉં ને હે તેજી મને નથુડા દેવીને મને વિહળીને ગોટ લાગી જાય મારા ભાઈ. મારા ધર્મનો ગણવટ કરી અને 52 ગજનો નેજો ચડાવી રહી અને એ નેજે મારી વસ્તી કોઈ મારી નાચ ભૂખી આવે કોઈ વાંચ્યા આવે અને જો 9 મહિના નામાદારી દેતી પાછી પડું ને તો મને નથુડાની દેવી મને વીળીને ખોટ લાગી જાય મારી નાચ. આ મારી આ જીવાન વળે અને મારી વીહળીની કેડ વળે બાપ એમાં માંડીને બીજો અક્ષર માંડવા જાવ ને તો મને નથુડાની દેવીને મને વીહળીને ખોટ લાગી જાય બાપ.
કોઈ ગરીબ વસ્તી ભાળી અને માથે કોઈ ગારબો માંડી જાય અને જો હાથ પેઢી હુરી હગડ લેતી પાછી પડી જાવ ને તો મને મથુરાની દેવીને મને વીળીને ખોટ લાગી જાય. જૂનું જૂનું બોલ્યું બહુ નવલખા પૂતળીનો સંદર્ભો માનો માનો નવલખ પૂતળી